એકવારનો સમય બરાબર કૈલાસની તળેટીની અંદર ભગવાન શિવ સમાધિમાં બેઠા છે. ભગવાન શિવ સમાધિસ્થ છે. સમાધિસ્થ ભગવાન શિવને સમાધિમાં દેખાણું છે કે જે પ્રેમ તત્વ માટે જે ઈશ્વરનું હજારો વર્ષોથી ધ્યાન કરું છું, એ ઈશ્વર, એ પ્રેમ તત્વ ગોકુળમાં નંદ યશોદાને ત્યાં પ્રગટ થયું છે. લાવ હું નંદ યશોદાને ત્યાં એ પ્રેમ તત્વના દર્શન કરવા જાઉં. ભગવાન સદાશિવ મહાદેવ કહેવાય કૈલાસની તળેટી છોડી અને બરાબર ગોકુળમાં આવ્યા છે. ગોકુળમાં આવ્યા પણ ભગવાન શિવે વિચાર કર્યો કે જો આ રૂપમાં હું જાશ ને તો વ્રજવાસી મને ઓળખી જશે, વ્રજવાસીઓને ખબર પડી જશે આ તો શિવ આવ્યા, અને શિવ જેના દર્શન કરવા આવ્યા હોય એ ભગવાન સિવાય બીજું કોઈ હોય ન શકે. ભગવાનનો ભેદ ખુલ્લો પડી જશે. ભગવાનને જે લીલા કરવી છે બ્રજ વૃંદાવનની અંદર, એ લીલા કરી નહીં શકે. આમ વિચારી ભગવાન શિવે કીધું, વિચાર થયો કે હવે શું કરું. અને ભગવાન શિવે એ યમુના નદીના ઘાટ પર આવ્યા છે. અને ભગવાન શિવે કહેવાય છે એક યોગીનું, એક જોગી સાધુનું રૂપ લીધું છે. લાંબી લાંબી પોતાની જે જટા હતી, જટાને હકેલી માથે કહેવાય જટા બાંધી, ત્રિપુંડ કર્યા છે, ગળામાં રુદ્રાક્ષ છે, એક હાથમાં કમંડળ, એક હાથમાં ચીપિયો છે, વાઘ ચર્મ ભગવાન શિવે પહેર્યા છે. યોગીનું રૂપ લઈ, સાધુનું રૂપ લઈ ભગવાન શિવ ગોકુળમાં આવ્યા છે. હવે સીધું નંદ ભવનમાં તો જઈ ન શકાય ને. સીધું નંદ ભવનમાં જાય તો પણ કે યશોદા મળવા ન દે, લાલો બતાવે નહીં, શું કરવું. વિચાર કર્યો આ ગોપીઓ જો મને લઈને જાય તો નંદ ભવન સુધી પહોંચી શકાય. ગોપીઓ જો મને લઈ જાય, હવે ગોપીઓને તો એમ સીધી તો કઈ ગોપી લઈ ન જાય, એટલે લાવ કઈક પ્રપંચ કરું. ભગવાન શિવ યમુના કાંઠે ચીપીઓ ખોડી બેસી ગયા. આમ મોટા સમાધિમાં બેઠા હોય, આંખો બંધ કરે. ગોપીઓ આવે, પ્રણામ કરે. મહારાજ કયું ગામ? ભગવાન કહે મેં તો બહુ દૂર સે આયા હું. એમ કે તપસ્વી? બોલે બહુ તપસ્વી. તો બાપજી મારું ભાગ્ય બતાવો. હવે ભગવાન શિવ તો ત્રિકાળ જ્ઞાની, એટલે મળે ગોપીઓના ઘરની વાત કરવા. હે ગોપી, તારે 3 દીકરા છે, 3 વહુ ઘેર છે, તારા પતિ એનું નામ આ છે, આ બધું મળે ભગવાન કહેવા. આવું સાંભળે એટલે બેનો એની વાતોમાં જલ્દી આવી જાય. હે બેન, હે ગોપી, તું બહુ કામ કરે પણ વહુ તને ઘરમાં ગણતી નથી, તારી વહુ તને રાખતી નથી, આવું બધું કે ને એટલે બેનો મળે વાતોમાં આવવા થાય ને. હવે આ શહેરમાં તો ખબર નહીં, અમારે એની પાસે બધે આવે, ખોટા ખોટા સાધુના વેશ પહેર્યા હોય, મોટી મોટી વાતો કરે. બેનો તો વાતોમાં આવી જાય, ભાઈઓને એ પકડે. તમે ધંધો બહુ કરો છો, રૂપિયો બહુ આવે પણ ટકતો નથી. હા, પૈસો બહુ આવે છે પણ ટકતો નથી. હવે આમાં બધા બેઠા, બધા હા પાડો કે નહીં, રૂપિયો ટકે કોઈને? આ બધાને કોમન છે, આ બધાને હરખું જ હોય. તમે તમારા સમાજ માટે, ગામ માટે કામ બહુ કરો છો પણ કોઈ તમને ગણતું નથી. આ બધાને હરખું લાગે. ભગવાન શિવ મોટી મોટી વાત મળ્યા કરવા યોગીના રૂપમાં. અને કહેવાય ગોપીઓને થયું આ તો કોઈ ત્રિકાળ જ્ઞાની સાધુ. ગોપી કે હે બાપજી, તમે નજર ઉતારવાનું જાણો છો? નજર ઉતારવાનું? બોલે હા, અમારે ત્યાં નંદ બાબાને ઘેર 80 વર્ષની ઉંમરે લાલાનો જન્મ થયો, પણ ખબર નહીં કોઈની નજર લાગી હોય, એક રાક્ષસી લઈને ભાગી હતી. અને બાબા તમે નજર ઉતારવાનું જાણતા હો તો આવો ને, અમારા નંદના એ લાલાની નજર ઉતારી દે. ભગવાન શિવને એટલું જ જોતું હતું કે હાલો લઈ હાલો મને. અને કહેવાય ભગવાન શિવ ગોપીઓની સાથે નંદ ભવનમાં આવ્યા. ગોપીઓ કે યશોદા, એ યશોદા. હા ગોપીઓ, કેમ આવી બેન? એ યશોદા, જોતો ખરી તારા ઘેર ત્રિકાળ જ્ઞાની સાધુ આવ્યો છે. હા તો વાંધો નહીં, સાધુ આવ્યા દક્ષિણા દઈને જવા દો. કે નહીં યશોદા, તારા લાલાની નજર, આ તો બહુ મોટો જાણકાર છે, જ્યોતિષ જાણે છે, તારા લાલાની નજર ઉતારી દે. લાવ ને એકવાર લાલો બહાર લાવ. અને યશોદાએ સાધુનું રૂપ જોયું. વિચાર થયો કે મારો લાલો ડરી જશે. યશોદા લાલાને લાવવાની ના પાડે, ગોપીઓ આગ્રહ કરે. અને ભગવાન શિવ સાધુના રૂપની અંદર કહેવાય છે હાથમાં કમંડળ, ચીપિયો, ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષની માળા, લાંબી જટા. અને ભગવાન શિવ નંદ ભવનની અંદર સાધુના રૂપમાં ઉભો છે. કેવું દ્રશ્ય લાગે!